હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. તો મસ્ત ક્યુટ અને સિમ્પલ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે મતલબ સવારનું અમે બધું કામ પાલી બાલી અને અત્યારે હવે બપોરના જમવાની તૈયારી કરીએ છીએ. તો આગળ બધી વ્યવસ્થા ચાલુ છે, કારણ કે ભાઈ અમારો ગેસ થઈ રહ્યો છે. ભાઈ ગેસ થઈ રહ્યો ભાઈ, તો હજી કોઈ લેવા જ્યું નહીં, નોંધાવવું પડશે ગેસ, પછી અમને ગેસ મળશે. તો ત્યાં સુધી અમે લોકો ચૂલા પર રાંધવાના છીએ. તો જુઓ અહીં જો ચૂલો, તો ઈકણ રાંધવાનું બધું ચાલુ છે અને હું હાલ ખોલું છું જો લસણ. તો આજે બપોરે હું જમવામાં બનાવવાનું છે હું તમને કહી દઉં. દાળ, ભાત, રોટલી અને મરચું, આટલી વસ્તુ બનાવવાની છે ખાવામાં. તો બધું ચૂલા પર જ કરવાનું છે, કારણ કે ગેસ નહીં. તો એક એક વસ્તુ બનતી જશે, એને સાઈડમાં કરતો જશું ને બીજી વસ્તુ બનાવતો જશું. તો સૌથી પહેલાં ભાત બનશે ને પછી દાળ મૂકશું. અને તે ગરા હું મરચાંની તૈયારી કરું છું. જો ચટણી, મતલબ મરચાંની ચટણી બનાવશું. હા, તો આજ પવન બહુ છે ભાઈ, કારણ કે વરસાદની આગાહી બોલે છે. તો આમાં તો ગેસાય થઈ રહ્યો છે, તો ચૂલો તો જો મથી હળગ છે. આ જુઓ પવનના લીધે. અને જસોદાબેન હવે ઈકણ પહેલાં ભાત બનાવશે. આ ભાત રહ્યા લાવજો ભાત જરાક. અરે બાસમતી ચોખા ભાઈ જુઓ. તો અરે ભાત બનાવી દેવાના છે. ઓય એક મેમ્બર બતાવીએ તમને. આ ખુશાલભાઈ લેશન એટલું આવ્યું છે ને, કોનું લેશન પતી જ નહીં રહેતું એમ. અને તોય ભાઈ ને સિરિયસ તો બિલકુલ નહીં ભાઈ આવી રહ્યો. તોય છોકરાએ ખાસું બધું જો લેશન કર કાઢ્યું છે. જો ખાસું ટોટલ 20 લેશન છે. જમતી એરિયા પોક્યા છે. હાલ 18 નંબરનું લેશન પોક્યા છે જુઓ. અને આ બધું કોક આવું છે જુઓ. આ બધું યુવાનું લેશન છે. તો આપણે એને લખાઈએ. હું બોલતી જાઉં ને એરિયા લખતા જશે. મારી નિશાળ વિશે લખ્યું હોય, મારા શિક્ષક વિશે લખ્યું છે ને વૈકણ હવે લખવાનું છે મારું કુટુંબ એમ લખવાનું છે. ચલો, તો આ છે મારા ખુશાલભાઈ. અને ઈવાનો બૂન તો વાબર રખડે છે, આયા જ નહીં. હા, દરવાજા રાખી દે એટલે થોડું ફોરું થાય. અમારે તો જુઓ ઓયકણ ઉભા રહો. હા, આ ઓયકણ બોરા ખાસા બધા ભાઈ મોડી કાઢ્યા છે. આમાં હુશેલ ભરેલું છે. રૂપારું રસોડું છે, પણ શું કરવાનું, આવા ડારા આવ્યા છે. આવા જો ઓયકણ હવે થોડા બહાર આવી હતી હું. ઓન સારો બારો નખાઈ જઈશ. જો ઢોરોનો આટલો ઢોર છે અમારે, તે ઈવાનો ખાવા માટે વ્યવસ્થા ઈવાની કરી દીધી છે. અને હાલ હું જાઉં છું ખેતરમાં. હા ભાઈ, હાલ હું જાઉં છું ખેતરમાં મરચાં અને મીઠી લીમડીના પાંદા લેવા જાઉં છું. તો હું જાઉં છું મરચાં લેવા જાઉં છું. અમારા ખેતરમાં થોડો એક મરચો વાયેલો છે. અને વાતાવરણ તો એવું સખત બગાડ્યું હોય ને, તમે વાત ના પૂછો એમ. કાલ તો મને લાગે છે વરસાદ આવી જ જશે. હા, એ પલરીએ જ ભાઈ આ બધું. આ થોડો એક મરચો છે, પણ મરચો તો લાલ થઈ જશે. જોજો, લીલો મરચો ખોળવા કાઠું કોમ હો ભાઈ. અરે આ જો આ પીધા વગર, પોણી વાળ્યા વગર ભાઈ જોજો આ મરચો ચેવો થઈ જશે. આવો તો હું નાખવાનો, આવો મરચો તો હું નાખશું નહીં. એ બાજુ ભાઈ ખાસા ટાઈમથી અમે જ્યો નહીં, તે મરચાં અમે જ્યોના ચાલી નહીં. મરચો નહીં થયા ભાઈ બરાબર, કોઈ શુદ્ધ નહીં, બધા લાલ થઈ જશે. તો હવે ખાલી મીઠી લીમડીના પાંદા લેશું. અને પાડોશીના ઘેર જઈને ટમેટો જોતા આવીએ. એક ટમેટું મળશે ને તો દાળમાં સ્વાદ સારો આવે ભાઈ ટમેટું નાખવાથી. તો એ પૂછીએ, પણ હોય જુઓ હાલ તો હું મીઠી લીમડીના પાંદા લેવા આવીશું ને આવ્યું. જુઓ અમારે આ મોટી બધી મીઠી લીમડી છે. અને આનો પૌધો થોડો એક મસ્ત તાજો લઈ જઈએ. થોડું ઝૂમ જ રાખ્યું. આવી જુઓ, આ છે મીઠી લીમડીના પાંદા તાજા અમારા ઘરના. હો, વયા પાણીની વ્યવસ્થા છે અમારે. તો આ ઝાડવાનું છે ને પાણી ઓટોમેટિક મળી જાય. અને આમાં નારિયેરી આવડી થઈ રહી છે. હવે આવડી થઈ છે નારિયેરી. અમારી મઢુલીની હાલત ભાઈ હાલ કોક આવી છે. પહેલાં અમે ઓયકણ રોજ બેહવા આવતો, પણ જ્યારનો મારો ભાઈ બીમાર પડે છે ત્યારનું આ બાજુ કોઈ આવતું નહીં. તો આ બાકડો એમની પડી રહ્યો છે. અને આ તો જો બધી ગંધ કરી મેલી.
આજે જો બપોરે મેળ આવશે ને તો સાફ કરી દઈશું, પણ અત્યારે જમવાનું કરવાનું છે. હડો ને ભાઈ. એલા ટમેટું દાળ બનાવીએ છીએ તે આમ તો જોજો ગીતા ભાભી જુઓ. જુઓ મને ગીતા ભાભીને અહીંથી ટમેટું મળી જશે એક. અહીં જીવા માટે ટમેટું ભાઈ દાળ વઘારવાનું ચાલુ ચાલુ. તો ભાઈ દાળ તૈયાર થઈ જશે અને મારી ટેવી એવી છે કે મને દાળ બહુ ભાવે. મારી ફેવરેટમાંથી ફેવરેટ કોઈ વાનગી હોય ને તો એ છે દાળ. તો એટલા માટે વળકણો જો અજસાન મેં કીધું મને થોડી દાળ આપ, તો દાળ હું ચાખે. કાવ્યા બેન છે પણ એવા કપડાં પહેર્યો નહીં. તાને કપડાં પહેરતા જો. તો હું હવે દાળ ચાખું છું તો સેવી બની છે, સારી જ બની છે મને ખબર હ, પણ મારા પીવી બહુ મસ્ત દાળ બનાવી છે ભાઈ જસાએ. એકદમ તીખી નહીં, બહુ ઘરી નહીં, મીડિયમ. મતલબ તીખાનો સ્વાદ આવે, ગોળનો સ્વાદ આવે ને એવું, એટલે સારી બની. આ છેલ્લા કેટલા 4 દિવસે હું કોક આજે સરખું રીતે લગભગ ખાઈ છે કે આ દાળ થોડી ફોરી પડી છે એટલે ભાઈ. તો સગા 4 દિવસથી કશું ખાસ મેં ખાધું નહીં, તો જેના લીધે ચક્કર આવું, કામ કરવાનું મન થાય નહીં અને કશું ભાવાય ના. તમે જુઓ તો સગા મોઢું ખુલતું જ નહોતું. આજે આટલું મોઢું મથીને ખુલે છે. તે આજે તો કીધું દાળ ભાત કરીએ ને તો થોડું ખવાય મને, તો એટલા માટે અમે સ્પેશિયલ મારી ફરમાઈશ ઉપર આજે દાળ ભાત બનાવવામાં આવ્યા છે. તો આપણે ખાવાનું તૈયાર છે. જો દાળ ભાત અકન મેં મરચાવાળો રોલ બનાવ્યો છે. જુઓ આ મરચાંનો રોલ બનાવ્યો છે, છાસ આ બધો ખાવા બેઠો. જો આ બાજુ આ તો માસી તો ખાવાનું બાકી હશે. એ તો બાકી માસી તે માસી માં બેજો, પણ આ માસી ખવડાવીએ શામ બેટા. હા તો માસી પણ ખાવાનું બાકી છે હોય તો બધા ખાવા બેઠો છે. અમારે ભાઈએ હોય બેઠો છે ભાઈ. રાતના 12 વાગવા આવ્યા હશે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. વીજળી થાય છે ભાઈ. અમાર શોકો કાબો અમાર ખાતા જતો માર હરી હરી હા તો ભાઈ બાયનો સખત વરસાદ ચાલુ છે ને. હવે બધો પેલા બાયનો ઊંઘ્યો તો આમ પાછો મોય આવતો રહી છે, ઘરમાં આવતો રહેશે. જુઓ પેલી રહી માં કાવું લપજી છે. માયા કી કોઈ નહીં આવે, કોઈ નહીં આવે. ભજી ને લઈ હાર આવેલી ક્યાં તો ખાલી પવન આવશે, થોડો વરસાદ નહીં આવે. અલી કીધું કહી દીધું તો આ ભેગો જ છે કીધું વરસાદ નું મન કીધું ભાઈ વરસાદ આવી ગયો. મન દુખાવો ઉપડ્યો આગળ અંદર ભાઈ મારા રસી થઈ ગયા છે, તો જેના લીધે બહુ દુખાવો થાય. કપાઈ નાખવું હજુ કારણે પરમ દિવસે. હા તો હડા ભાઈ
આવો હતો કોઈક બ્લોગ અને આર્યા બ્લોગને રાતના 12 વાગે આટલો જ રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ આ સીરાબેનના બ્લોગ હાલ આવા જ આવશે મમ્મી મને જોવા કહું કરું હું